રાજકોટમાં કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા સંગઠન વિસ્તરણ માટે ડિજિટલ કોડ લોન્ચ કરાયું. જાતિ આધારિત વસ્તી ગણતરીની પ્રબળ માંગ ઉઠાવાઈ. રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય પછાત વર્ગ વિભાગ દ્વારા પક્ષના સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને પછાત વર્ગના નાગરિકોને પક્ષની વિચારધારા સાથે બહોળા પ્રમાણમાં જોડવાના વિશેષ ઉદ્દેશ્યથી ઓબીસી વિભાગના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ રાજપૂતે પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ નારા સાથે એક ડિજિટલ કોડનું અનાવરણ કર્યું હતું. આ આધુનિક માધ્યમથી નાગરિકો પોતાના મોબાઈલ ફોન દ્વારા સીધા જ પક્ષના સંગઠન સાથે સરળતાથી જોડાઈ શકશે. આ પ્રસંગે શ્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે જે ભૂતકાળમાં અનામતની માંગણી સ્વીકારી હતી અને પછાત સમાજને ન્યાય અપાવવા માટે પક્ષ સતત લડત ચલાવી રહ્યો છે. તેમણે આંકડાકીય માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં અન્ય પછાત વર્ગની વસ્તી 53% જેટલી છે, જેમાં 146 જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. સમાજના સર્વાંગી વિકાસ અને નીતિ નિર્માણમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે તેમણે દેશમાં સત્વરે જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવાની પ્રબળ માંગ ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ આગેવાન શ્રી વિક્રમ માંડમે આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે માંગવાથી માત્ર ભીખ મળે છે, જ્યારે અધિકારો લેવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેમણે રાજ્ય સરકારની રોજગાર નીતિની આકરી આલોચના કરતા આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સમયમાં 4 લાખ જેટલા નાગરિકો કરાર આધારિત પ્રથા મારફતે રોજગારી મેળવી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાના કાયમી નોકરીના મૂળભૂત અધિકારોથી વંચિત રહી જાય છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 45% જેટલી જગ્યાઓ ખાલી પડી છે, ત્યારે આ તમામ પદો પર કાયદેસર રીતે કાયમી ભરતી કરવામાં આવે તો જ પછાત વર્ગના ઉમેદવારોને અનામતનો વાસ્તવિક લાભ મળી શકે તેમ છે. જ્યારે આપણે જોયું છે કે આ જે 16 રાજ્યની ચૂંટણીઓ આવે છે અને એની અંદર જે અનામત દેવામાં આવી એ અનામત માટેની લડાઈ આ કોંગ્રેસ પક્ષે કરેલી હતી અને કોંગ્રેસ પક્ષ હંમેશા નાનામાં નાની જ્ઞાતિ સાથે જોડાયેલો છે. ત્યારે વધુમાં વધુ લોકો ઓબીસીની અંદર ઓબીસી ડિપાર્ટમેન્ટની અંદર જોડાય અને ઓબીસીઓને ન્યાય મળે, એ ન્યાય માટે લડે, એના માટે આજે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા એક QR કોડ આજે આપની સમક્ષ અમે મૂકીએ છીએ, જે પ્રજાની સામે મૂકીએ છીએ કે એક QR કોડ દ્વારા બધા કોંગ્રેસની અંદર જોડાય અને ઓબીસીને જે થતા અન્યાયોની અંદર એ ન્યાય મેળવવાની લડાઈ જે અમે શરૂઆત કરેલી હતી અને હજી પણ ચાલુ જ રહેશે, તેના માટે આજે એક QR કોડ આપ સમક્ષ અમે રજૂ કરીએ છીએ. બાકીની ચર્ચા આપણે આગળ કરીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની ઓબીસી સેલના ચેરમેન માનની મહેશભાઈ, વિધાનસભાના અમારા પૂર્વ સાથી અને પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ, બંને જે રીતે વાત કરી એ પ્રમાણે છેલ્લા 5000 વર્ષની શાસન વ્યવસ્થાની અંદર કોંગ્રેસ પક્ષની મહેનતના કારણે જે લોકશાહીની સ્થાપના થઈ. લોકશાહીનો અર્થ જ થાય લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા. એમણે કહ્યું એમ આપણી કુલ વસ્તીના 53% જ્યારે ઓબીસી સમાજ હોય ત્યારે શાસન વ્યવસ્થાના તમામ વિભાગોની અંદર પણ ઓબીસી સમાજને પોતાનું સ્થાન, યોગ્ય અધિકારો મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ હંમેશાથી લડતો આવ્યો છે. કોંગ્રેસ પક્ષે ગુજરાતની શાસન વ્યવસ્થામાં હંમેશાથી બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સન્માનની માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ માધવસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ અમરસિંહભાઈ હોય, સ્વર્ગસ્થ ચિમનભાઈ હોય, દરેક સમાજને શાસન વ્યવસ્થાની પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાની અંદર ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજની જે રીતે અવગણના કરવામાં આવે છે એની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ આવનારા સમયની અંદર એક મુહિમ ચલાવવા માટે જઈ રહ્યો છે. જેવી રીતે આપ સૌના કેટલાક સૂત્રો હોય છે, એવી રીતે અમારી પાસે પણ કેટલાક સૂત્રો હોય છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કદાચ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો ના નહીં, તો આવા સંજોગોની અંદર હજી થોડા સમય પહેલા જ પરસોત્તમભાઈ સોલંકી પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે
પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્વ આપવામાં બિલકુલ નથી. છેલ્લા 30 વર્ષની શાસન વ્યવસ્થામાં ગુજરાત રાજ્યના બજેટનો તમે અભ્યાસ કરો તો એની અંદર પણ ઓબીસી, એસસી અને એસટી આ ત્રણેયને માત્ર લાભાર્થી બનીને રહે એને અધિકારોપૂર્વક એના માટેની જે બજેટની જોગવાઈઓ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક એ બજેટની જોગવાઈઓ થઈ રહી નથી અને એના કારણે અન્યાય થાય છે. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ હોય એની અંદર ખૂબ જ ઓછી રકમ ઓબીસી સમાજના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવે છે. એવી જ રીતે સન્માનની વિક્રમભાઈએ જે નોકરીઓની વાત કરી, નોકરીઓની સાથે સાથે અત્યારે જે રાજકીય પ્રતિનિધિત્વ માટે જે અનામત વ્યવસ્થા છે એની અંદર પણ પરિવર્તન કરવા માટે અથવા એની અંદર સુધાર કરવા માટેની માગણી પણ કોંગ્રેસ પક્ષનો ઓબીસી સેલ અને અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને કરશે. એની અંદર અમારી મૂળ માગણી જે છે એ યુનિટ વાઇઝ અનામત મળે એના માટેની હતી. યુનિટ વાઇઝનો અર્થ એવો થાય કે દાખલા તરીકે રાજકોટ શહેર કે કોર્પોરેશન માટેનું ઇલેક્શન છે તો રાજકોટ શહેરની અંદર એસસી, એસટી અને ઓબીસીને જે અનામત અત્યારના સંજોગોમાં મળે છે એના બદલે રાજકોટ શહેરની વસ્તી ગણતરીના આધારે ઓબીસી સમાજની વસ્તી વધારે હોય તો ઓબીસી સમાજને અનામત વધારે મળવી જોઈએ 27%ની બદલે. ઈડબ્લ્યુએસની વસ્તી વધારે હોય તો ઈડબ્લ્યુએસને પણ અનામત અત્યારે જે મળવાપાત્ર હોય એના કરતાં વધારે મળવી જોઈએ. એની સામે એસટી સમાજની વસ્તી નહીવત હોય તો એની અનામત અહીંયા ઘટવી જોઈએ. એની સામે આદિવાસી ડાંગ જેવા વિસ્તારો હોય અને ત્યાં એસટી સમાજની વસ્તી વધારે હોય અને ઓબીસી સમાજની વસ્તી ઓછી હોય તો એવા સંજોગોમાં મહત્તમ અનામતની મર્યાદા જાળવી અને યુનિટ વાઇઝ અનામતની ટકાવારીની અંદર ફેરફાર કરી શકાય એ પ્રમાણેની રજૂઆત પણ આવનારા સમયમાં પાર્ટી કરશે. આવનારા સમયની અંદર ઓબીસી સમાજના વધુમાં વધુ યુવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી સેલ સાથે જોડાય અને અધિકારો માટેની આ લડાઈમાં સૌ સાથે મળીને લડીએ એવી આપના માધ્યમથી હાકલ કરીએ છીએ. જનતા સુધી એક અમારો અવાજ પહોંચાડો, કારણ કે તમે જ અમારું હથિયાર છો, તમે જ અમારું સાધન છો, તમે લોકો જ અમને જનતા સુધી પહોંચાડી શકો એમ છો. ઓબીસીની લડાઈ એ એટલા માટે કે ગુજરાતની અંદર 53% વસ્તી હોય અને એમને એમનો અધિકાર, પોલિટિક્સની અંદર તો પોતાના અધિકારો માટે લડવાની વાત હોય છે, એમનો અધિકાર મળવો જોઈએ. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ ઓબીસી કોઈ રાજકારણની અંદર એક પાર્ટીમાં ન રહી શકે. જે અલગ અલગ પાર્ટીમાં પણ હોય એ પાર્ટીની અંદર પણ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવો પડે. અને મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, અધિકાર તો ઝટીને લેવા પડે. અધિકાર કોઈ માગવાથી નથી આપતા, તમારો અધિકાર તમારે લેવો પડે. અને આજે જ્યારે ગુજરાતના ચેરમેન તરીકે, ઓબીસીના ચેરમેન તરીકે મહેશભાઈ રાજપૂતની નિમણૂક થઈ છે, મારા સાથી મિત્ર ઋત્વિકભાઈ જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની અંદર સેક્રેટરી તરીકે છે, ત્યારે ઓબીસીની વાત લઈને તમારી પાસે આવ્યા છીએ. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં લગભગ 4 લાખ લોકો આઉટસોર્સિંગથી નોકરી કરે છે. એમાં અધિકારો કેના જાય છે? અધિકારો ઓબીસીના પણ જાય છે અને જેમને બંધારણમાં અધિકારો આપ્યા છે અનામતના, એવી જ્ઞાતિઓના પણ અધિકારો જાય છે. આજે ગુજરાત સરકારની અંદર ઓવરઓલ ડિપાર્ટમેન્ટમાં 45% જેટલી જગ્યાઓ ખાલી છે. હરેક ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા ખાલી છે અને જે ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી હોય એનો ખામિયાજો તો જનતાએ ભોગવવો પડે છે. તો શા માટે આઉટસોર્સિંગથી? આઉટસોર્સિંગ એ સરકારની મોનોપોલી છે. એમની ઈચ્છા પડે એમને કોન્ટ્રાક્ટ આપે, એમની ઈચ્છા પડે એ રીતે પેમેન્ટ કરે. અને આપ જાણો છો
કોરોના કાળની અંદર તો જામનગરમાં બહુ મોટો કિસ્સો બહાર આવ્યો હતો. દીકરીઓનું જે શોષણ, એમને એમની અનુકૂળતા પ્રમાણે ક્યારે નોકરી આવવું, કેટલા વાગ્યા લગી રહેવું, ઈચ્છા પડે ત્યારે કાઢી મેળવી, ઈચ્છા પડે તો રાખવી. આ આઉટસોર્સિંગની અંદર જે શોષણ થઈ રહ્યું છે દીકરા દીકરીઓનું બંનેનું, એ પણ મહત્વનો મુદ્દો છે. તો ઓબીસીના ડિપાર્ટમેન્ટ થ્રુ અમે જે મુવમેન્ટ કરીએ છીએ એમાં અમારી પહેલી માંગ તો એ છે કે ગુજરાત સરકારની તમામ નોકરીઓમાં ખાલી જગ્યા છે એ કાયદેસર ભરવી જોઈએ, જેથી કરીને અનામતનો લાભ જે જ્ઞાતિઓને મળે છે, એમના દીકરા હોય કે દીકરી હોય, એવો જનરલી પછાત જ્ઞાતિઓમાંથી આવે છે, સંઘર્ષ કરીને, મહેનત કરીને, મજૂરી કરીને એમના દીકરા દીકરીઓને ભણાવે છે, અને ત્યારે એમને નોકરી ન મળે અને એમનું શોષણ થાય, એ બંધ થવું જોઈએ. જો 4 લાખ નોકરીઓ એ આઉટસોર્સિંગથી હોય એને બદલે કાયદેસરની ભરવામાં આવે તો એમને પણ ન્યાય મળે. અને એના માટે કોંગ્રેસ પાર્ટીએ મહેશભાઈ જેવા, રાજપૂત જેવા લડાયક આગેવાનને જ્યારે ધુરા સંભાળી છે ગુજરાતના ચેરમેન તરીકેની, ત્યારે હું પણ એક ઓબીસીનો મિત્ર છું. મને પણ વર્ષોના, હમણાં મહેશભાઈ કીધું, 2 વાર સાંસદ, 2 વાર ધારાસભ્ય, અને ઘણા સમયથી આ રાજકારણની અંદર સક્રિય છું. લોકોને પડતી મુશ્કેલીઓ, લોકોની સમસ્યા, આજે જામનગરની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ હોય જીજી હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની નંબર 1 હોસ્પિટલ છે, એમાં છેલ્લા 46 વર્ષથી અમારી સોશિયલ વર્કર તરીકે મારો આજ દિવસ સુધી એમાં ફોટો પાડવા નથી દીધો, કારણ કે હું ફોટો પાડવા માટે અહીંયા નથી જતો. પણ ત્યાંની જે ફરિયાદો આવે છે, ત્યાંનું જે દુઃખદ વર્ણન આવે છે, દીકરીઓ ઉપર થતો અત્યાચાર, એ મોટામાં મોટી સમસ્યા એ છે. નોકરી, પૈસા, પગાર એ તો પછીની વાત છે, પણ આઉટસોર્સિંગની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને સરકાર એ જગ્યાઓ જો ભરે તો જે હકદાર છે એને કાયમી નોકરી પણ મળે ને એના પરથી એક ડર પણ નીકળી જાય. ઈચ્છા પડે ત્યારે એમને કાઢી મેળવામાં આવે, 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા હોય ને ગમે એ બાનું કરી અને એને 3 મહિનામાં છૂટા કરી દેવામાં આવે, કારણ કે એમની ઈચ્છા પ્રમાણે એ વર્તન ન કરે. તો એવો અધિકાર તો લોકશાહીની અંદર કોઈને ના આપી શકાય. એવી છૂટ તો લોકશાહીની અંદર કોઈને ના આપી શકાય કે જ્યારે કોઈ એક વ્યક્તિ આખું વર્ચસ્વ ચલાવે. અને આપને પણ ખબર હશે કે ગવર્મેન્ટ તરફથી કેટલા પૈસા મળે છે અને એમને ચૂકવવામાં કેટલા આવે છે. એમને પૂરા પૈસા પણ ચૂકવવામાં નથી આવતા, અને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એમની સહી લઈને, એમની મજબૂરીનો લાભ લઈને એમને નોકરી પણ કરવી પડે છે અડધા પગારે. આમાં ભયંકર ભ્રષ્ટાચાર પણ સામેલ છે, શોષણ પણ સામેલ છે. આવતા દિવસોની અંદર કોંગ્રેસના માધ્યમથી, મહેશભાઈની આગેવાનીની અંદર અમે લોકો આ ઓબીસીની જે મુવમેન્ટ શરૂ કરી છે એની અંદર અમારાથી બનતા પ્રયત્ન કરીને ઓબીસી સમાજને, બધા સમાજને ન્યાય મળવો જોઈએ. એવું નથી કે અમે ઓબીસીના છીએ એટલે ઓબીસીની વાત કરી. જે ઉજળિયાત સમાજો છે એમના જે અધિકારો છે એમને પણ એમના લાભ મળવા જોઈએ. પણ અમારી જે અત્યારે જવાબદારી છે એ કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ઓબીસી સમાજને થતા અન્યાય સામે લડવાની છે. બીજા કોઈ સમાજને નુકસાન થાય એમાં અમે માનતા નથી, પણ અમારા અધિકારોને કોઈ નુકસાન કરે તો એને અમે સહન કરવામાં નથી. અમે પોલિટિકલી રીતે અમે આ લડાઈ લડશું અને ઓબીસી સમાજને ન્યાય અપાવશું, એટલી મને ખાતરી છે. જય હિન્દ.